નમસ્કાર દર્શક મિત્રો, અવની ન્યૂઝ ટીમમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ હવામાન અંગે। મહીસાગર સહિત 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। અમદાવાદ ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિ ભારે વરસાદ બાદ ફરીથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ પડ્યો હતો। જો કે હાલ ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ છે। તો હવે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। મોન્સૂન ટ્રફના કારણે ગુજરાતમાં આગામી 3 દિવસ કેટલા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મળતી વિગત અનુસાર અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ માત્ર એક જ સિસ્ટમ મોન્સૂન ટ્રફ સર્જાયું છે, જેના કારણે આજે 10મી સપ્ટેમ્બરના રોજ દાહોદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી। હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે 11મી સપ્ટેમ્બરના રોજ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંત તમામ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી। અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ અંગે જણાવતા કહ્યું હતું કે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશન સોમવારે બપોર સુધીમાં પુરી અને દીઘા વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે। આ પછી તે આગામી 2 દિવસ ઝારખંડ અને તેને અડીને આવેલા ઉત્તરીય છત્તીસગઢ તરફ આગળ વધશે। આવી સ્થિતિમાં અહીં વરસાદ પડી શકે છે।